દીપ્તિ, પ્રમોદને તો શું કામ પડ્યું હશે કે આપણા બંનેઓને અહીંયા હોલમાં ભેગા કર્યા? ખબર નહીં, એ આવે ત્યારે ખબર પડે, પણ એ રહી ક્યાં ગયા? હું પણ એ જ વિચારું છું, ક્યાં છે? ક્યાંય નથી, આ ઘરમાં જ છું. બોલો, શું કામ હતું અમારા બંને બેનનું? હવે તમે બંને છે ને મારી એક વાત ધ્યાન દઈને સાંભળો. હવે તમને લોકોને તો ખબર છે કે આપણી બંને દીકરીઓ હવે જવાન થઈ ગઈ છે, આપણનું સગપણ તો કરી નાખ્યું છે, તો હવે એના લગ્ન તો કરવા પડશે ને. હા, એ સાચી વાત છે. તો હું આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે વાત કરું ને તો મારી પાસે એવી કોઈ સગવડ નથી જો હું બંને દીકરીના એક સાથે લગ્ન કરાવી શકું. એટલે મેં એવો વિચાર કર્યો છે કે આપણે કોઈ પણ એક દીકરીના લગ્ન પહેલા કરાવી દઈએ અને એકાદ વર્ષ પછી બીજી દીકરીના લગ્ન કરાવીશું. જો પ્રમોદ, તમારે જેમ કરવું હોય એમ કરો, પણ મારી દીકરીના લગ્ન તો ધામધૂમથી જ કરવાના છે. હું એમાં થોડો પણ કોમ્પ્રોમાઇઝ નહીં ચલાવી લઉં. તો તું શું કહેવા માંગે છે? મારે મારી દીકરીના લગ્ન સાદાઈથી કરવા છે એમ? પણ મેં એવું ક્યાં કહ્યું? મેં તો એવું કશું કહ્યું જ નથી. બસ મારી દીકરીના લગ્ન ધામધૂમથી થવા જોઈએ. તમારા બંનેની વાત પતી ગઈ. મને બધી જ ખબર છે કે તમારા બેની ચોઈસ શું છે. તમારા બંનેની એક જ પ્રકારની ચોઈસ છે કે તમારી દીકરીઓના લગ્ન ધામધૂમથી થવા જોઈએ. સારો એવો કરિયાવર આપવાનો, મોટું ફાર્મ રાખવાનું અને એને 10 તોલા તો સોનું આપવાનું. પછી કરિયાવરમાં ચીજ વસ્તુઓની માંગણી તમારી પાસે કેવી છે? ફ્રીજ આપવાનું, ઘર ઘંટી, મિક્સર, ગ્રાઇન્ડર, રસોઈના બધા વાસણ. અરે આ બધી વસ્તુને પહોંચી વળવું ને એના માટે કેટલા રૂપિયા જોઈએ? અને તમને લોકોને એક વાતની ખબર નથી. આ પૈસા માટે છે ને ગામમાં મેં બીજા મારા ભાઈ મિત્રો પાસે વાત કરી, પણ અત્યારે કોઈ મને પૈસા આપવા તૈયાર નથી. એટલે મેં તો એ વિચાર કર્યો છે કે હું કોઈ પણ એક દીકરીને લગ્ન કરાવી શકીશ, અને એના સાથે તો નહીં જ થાય. જો પ્રમોદ, તો પછી પહેલા તમારે મારી દીકરીના લગ્ન કરવા પડશે, અને એ પણ ધામધૂમથી. તો મારી પણ એકને એક દીકરી છે, મારે પણ મારી દીકરીના લગ્ન ધામધૂમથી જ કરવા છે. તમે બંને સમજવાની કોશિશ કરો. હવે તમને લોકોને તો એક વાતથી અજાણ નથી, ખબર છે. તો સોનાલી, મારા પહેલા લગ્ન તારી સાથે થયા અને ભગવાને તને પહેલા ફળે દીકરી આપી, પછી તને કોઈ સંતાન નથી, અને એક દીકરાની લાલસામાં મેં તારી બેન સાથે બીજા લગ્ન કર્યા. પણ કુદરતને મંજૂર નહીં હોય તો એના ફળે પણ દીકરી જન્મી, અને હવે એ પણ બીજી વખત માં બની શકે એમ નથી. પણ એનો મને કોઈ વાંધો નથી. આ બંને દીકરીઓને મારા ઘરની લક્ષ્મી સમજીને જ મેં મોટી કરી છે અને મેં લાડકોટથી ઉછેરી છે. એટલે હું તમારી જે માંગણી છે એ પ્રમાણે એને પરણાવી શકીશ. પણ મેં તમને કહ્યું એમ એક દીકરીના લગ્ન કરાવી શકીશ. એક દીકરા માટે 1 વર્ષ થોભી જાવ ને એમાં વાંધો શું છે? હા, તો કઈ વાંધો નહીં, પહેલા મારી દીકરીના લગ્ન કરી દઈએ ને. પણ હું મોટી બેન છું, તો પહેલા મારી દીકરીના લગ્ન થવા જોઈએ ને. પણ બેન, એવું ના હોય. મારી દીકરીએ શું ગુનો કર્યો છે? કાલ ઉઠીને તમારી દીકરીના લગ્ન થઈ જશે અને પછી પ્રમોદ કહેશે કે હવે મારી પાસે બિલકુલ કશું પૈસા જ નથી. તો પણ મારી દીકરીનું શું? સમાજ શું કહેશે કે મોટી દીકરી ઘરે બેસી છે, નાની દીકરીના લગ્ન કરાવી દીધા, તો મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે પછી? તો કઈ નહીં, બંનેને સાથે પરણાવી દો. હા, તો હું પણ એ જ કહેવા માંગુ છું ને. તમે લોકો એકને એક વાત લઈને શું કામ બેસી જાઓ છો? મેં તમને બંનેને પહેલા ચોખવટ કરી કે તમારી ચોઈસ પ્રમાણે, તમારી માંગણી પ્રમાણે હું લગ્ન કરાવી શકું ને તો એક જ દીકરીના લગ્ન થાય. તો તમે બંને મોટું મન રાખો ને, આ વર્ષે એક દીકરીના લગ્ન કરાવો, આવતા વર્ષે બીજી દીકરીના લગ્ન કરીશું, તો વાંધો શું છે? લગ્ન થશે તો પહેલા મારી દીકરીના જ થશે, કારણ કે મારી દીકરી ઘરની મોટી દીકરી છે. સોનાલી બેન, આમ તો તમે મોટા છો, તો તમારે મોટું મન રાખવું જ જોઈએ. હું બધામાં જ બેન મોટું જ મન રાખું છું. મોટું મન રાખ્યું ને એટલે જ તું આ ઘરમાં છો. હવે છે ને આ વાતનો નિકાલ આવી રીતે નહીં આવે. એક કામ કરો, તમે બંને બહેનો છે ને નિરાતે બેસીને વિચાર કરી લો કે તમારે શું કરવું છે, અને પછી વિચાર કરજો અને પછી મને જવાબ આપજો કે કોણ કોની દીકરીને પહેલા પરણાવવા તૈયાર થાય છે અને કઈ દીકરીને આવતા વર્ષે પરણાવવા માંગે છે. એ બંને નક્કી કરી લો શાંતિથી, પછી મને જણાવજો. બાકી અત્યારે મારે છે ને આ તમારી સાથે કોઈ માથાકૂટ કરીને મને એવું નથી લાગતું કે આનો નિકાલ આવે. એટલે તમે છે ને વિચાર કરજો, પછી મને કહેજો. અત્યારે મારું કામ છે ને એટલે બહાર જાઉં છું. પણ એક વાત ધ્યાન રાખજો, એ ઝઘડી ના પડતી. અને આમ પણ તમે સગી બહેનો છો એટલે થોડો વિચાર કરજો. આજુબાજુમાં લોકોને ખબર પડશે ને તો આપણે હાંસી ઉડાવશે. સમજી ગઈ? અને તું મોટી છો
તો જરાક વિચાર કરજે તું. લો, હું મોટી છું એટલે બધું જતું મારે જ કરવાનું હોય એમ? તો એમાં શું છે બેન? તું મોટી છું તો તારે તો મારો વિચાર કરવો જોઈએ. પણ બેન, તારે પણ સમજવું જોઈએ. હું ઘરમાં પહેલા લગ્ન કરીને આવી છું, મારી દીકરી મોટી છે તો એના પહેલા લગ્ન થાય તો તને શું વાંધો છે? પણ પછી મારી દીકરીનું શું? વર્ષ પછી પ્રમોદ એમ કહેશે કે હવે મારી પાસે પૈસા નથી, તો શું મારી દીકરીના લગ્ન સાદગીથી કરવાના? મને હરખ ના હોય? હું એની માં છું, મારે પણ મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવા હોય. બસ બેન, મારે તારી સાથે કોઈ વાત કરવાની થતી નથી. હું પ્રમોદને મારી રીતે સમજાવી દેવા, સમજી? શું થયું છે? કેમ આજે ચૂપ બેઠી છે ચકલી? નથી ગમતું મને કાંઈ દીદી. નથી ગમતું એટલે શું થયું છે? કોઈ કઈ કહ્યું છે? ના ના, તું હોય મારા સાથે તો ભલા મને કોણ કઈ કહેવાનું? અચ્છા જી, મસ્કા મારવાનું બંધ કરો. રોટલી બનાવવાની છે, ખબર છે ને? આજે તારો વારો છે રોટલી બનાવવાનો. એકલી નહીં બનાવું. ઝાપડ મારીશ ને, કોઈ દિવસ કઈ કામ કરવાનું નહીં. આ સાસરે જશો ને તો બેન ભેગી નહીં આવે. ખીજાતી જોઈ જ્યારે હોય ત્યારે બિચારી છોકરીને. બિચારી છે તું? તું જેટલી ચાલાક છે ને એટલું આ ઘરમાં કોઈ ચાલાક નથી. હા તો પણ એ કામ તો તને જ લાગે છે ને. જ્યારે તને ખબર છે ને આ જીજાજી સાથે, ત્યારે આઈડિયા મારા જ કામ આવે છે. સેમ ટુ યુ. તમારે પણ જ્યારે બહાર જવું હોય છે ને તો બાના અમારા જ આપો છો, ભૂલી ગયા? દીદી છોડ ને, તને ખબર છે એક વાત કહું? શું? આજે મેં મમ્મી અને પપ્પાને કઈક વાતો કરતા સાંભળ્યા. લગ્નવાળી? હા. ખબર છે મને કે પપ્પાએ મમ્મીને એવું કીધું છે કે લગ્ન એક સાથે, એટલે કે આપણા બંનેના લગ્ન એક સાથે કરવા એ શક્ય નથી. ઘરની પરિસ્થિતિ નબળી છે, આર્થિક રીતે એ લોકો પહોંચી વળે એમ નથી, અને બધી જ ખબર છે. પણ હવે પહેલા લગ્ન કોના કરવાના છે, શું કરવાનું છે, તો એ લોકોને જ ખબર નહીં. ઓબ્વિયસલી દીદી, એ તો સાફ જાહેર વાત છે કે એ તો મોટી બેન હોય એના જ લગ્ન પહેલા થાય ને. કોણે કહ્યું આવું બધું? આ 2025 ચાલી રહ્યું છે, અહીંયા એવું કઈ નથી. અહીંયા તો જેને પહેલા લગ્ન કરવાની મરજી હોય ને એ માણસ પહેલા લગ્ન કરી શકે, અથવા જે માણસના લગ્ન પહેલા થવાના હોય એ ના પાડે ને તો પણ ચાલે. મારી મરજી તો જરાય નથી દીદી. અને એમ પણ આ જીજાજીનો ફોન આવ્યો તો મારા ઉપર. શું? કહેતા હતા કે તારી બેન વગર મારા તો રાત પણ નથી જતી ને દિવસ પણ નથી જતો, હવે કઈક કરો. મેં એને કીધું છે બસ હવે તમે જાન લઈને આવો ને એટલે અમે લોકો પહોંચવા તૈયાર જ રહીશું. બસ આ વાહિયાત વાતો તારી પાસે રાખ. જો મને લગ્નની કોઈ ઉતાવળ નથી. આમ પણ હું અહીંયા રહીશ તો પપ્પાની હેલ્પ કરીશ. હું વિચારું છું કે સારી એવી જોબ ગોતી લઉં, જેથી કરીને પપ્પાને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ના પડે. અને તારા લગ્ન પહેલા કરવાના હોય ને તો પણ જો હું હેલ્પ કરીશ તો વાંધો નહીં આવે. હા દીદી, જોબ તો હું પણ જોઈન કરી લઈશ, તો તું તારે ફિકર ના કર. જો પહેલા તારા લગ્ન થઈ જાય તો તારા હેરસ્ટાઈલ અને મેકઅપ સિવાય કોઈ વસ્તુને સિરિયસ લઈ છે ઘરમાં? બોલ. નહીં આખો દિવસ આ મહેંદી મૂકીને બસ બેઠું રહેવાનું છે, કામ તો કઈ કરવું નથી. જો મજાકની વાતથી હટીને સિરિયસલી કહું છું કે હું પપ્પાની હેલ્પ કરવા માંગુ છું, અને એવું ઈચ્છું છું કે મારી નાની બેન જલ્દીથી પોતાના ઘરે જતી રહે, પોતાના જીવનમાં શાંતિથી જીવે અને ખુશ રહે. પણ દીદી, તને લાગે છે કે આ મમ્મીઓ માનશે? લોકો પપ્પાની વાત પણ માનવા તૈયાર નથી એ લોકો. ખબર છે કેટલું લડતા હતા, કહેતા હતા કે પહેલા મારી છોકરીના લગ્ન થશે, અને નાની મમ્મી કહે કે પહેલા મારી છોકરીના લગ્ન પહેલા થશે. ખરેખર આ બંને ક્યારેક એવા ઝઘડીને અડધા પાગલ તો થઈ ગયા છે બંને. ઓછો ઝઘડો કરે છે આખો દિવસ, મગજ ખરાબ થઈ જાય છે. મને એમ લાગે છે કે હું ઘરની બહાર જ રહું બસ. અને એમાં પણ બીજી એક ખાસ વાત શું છે ખબર છે તને? એમાં પણ આ બંને મમ્મીની માંગ તો ભયંકર છે. કેમ? એને પેલું ડાયમંડ વાળું રિસોર્ટ નથી, એમાં મેરેજ કરવા છે. ઉપરથી 500 રૂપિયા વાળી એક થાળી, ડીજે 50,000 વાળું, હલ્દીમાં અને મેરેજમાં. ખબર નહીં શું થશે. અને આટલા હેવી લગ્ન યાર, તને લાગે છે પપ્પા પહોંચી શકે? બિચારા એ મૂંઝાયેલા છે, કઈ પણ નથી શકતા. પપ્પા પહોંચી વળે કે ના પહોંચી વળે, પણ આ બંને એવું જીદમાં છે ને ઘરને ખાલી કરશે. અરે શું જરૂર છે આવું બધું કરવાની? કરાય, લગ્નમાં ખર્ચો પણ કરાય, પણ જયારે આપણા ઘરમાં હોય ત્યારે. અને આમ પણ
રસમો રિવાજ છે આ બધા. લગ્ન સાદાઈથી કરો તોય લગ્ન અને ધૂમધામથી કરો તોય લગ્ન. સાચી વાત છે, પણ બેન મને એક વાતની ખબર નથી પડતી કે આ બંને મમ્મી કઈ વાતની ચડાચડી કરે છે એકબીજા સાથે. જો આપણને બંને બહેનોને આટલું બને છે, પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી એને કઈ વાતના ઇશ્યુ ઉભા થાય છે? મને શું ખબર નહીં આ ઘરમાં શું વિચારીને બંને આવ્યા હશે. પહેલા તો કઈ વિચાર્યું નહીં અને હવે બસ રોજ ઘમા ચકેડી ફેરવ્યા કરે. પાછું કઈ બોલાતું તો છે નહીં. મને તો એમ જ કે તારું ચકલી જેવડું મોટું બંધ રાખ, મારી તો કઈ વેલ્યુ જ નથી આ ઘરમાં. એ તો સાચું જ. એટલે છોડ ને આપણે શું છે, પપ્પા જોઈ લેશે ને બધું. સડેલી, તને એટલું જ જોઈએ છે ખાલી કે મારી કોઈ વેલ્યુ ના કરે. રોટલી કર પછી વેલ્યુ થશે. દીદી ચાલ ને, મારી બેન છે ને બોડાઈ. પપ્પાને ફોન કરું. જાઉં છું, પણ જો ગોળ ના બને ને તો પછી રાડો નહીં નાખતી બધા જમવા બેસે ત્યારે. સારું જા. દાળ વઘારવાની બાકી છે, વઘાર બળી જશે તો ખાલી દાળ વઘારી દે ને. જાઉં છું. ફટાફટ ભાગ. ખોટા ખોટા ફૂલ ચડાવવા પડે આવાને. લો દીદી, ચા પીઓ. બેન, પછી શું વિચાર કર્યો? અમે પ્રમોદ સાથે વાત કરવાના હતા તો કઈ ડિસિઝન લીધું? એમાં વિચાર શું કરવાનો હોય? હું આ ઘરની મોટી છું, તો મારી દીકરી પણ મોટી છે, તો પહેલા લગ્ન તો એના જ થશે ને. પણ તમને એવું નથી લાગતું તમે ખોટી જીદ કરી રહ્યા છો? પહેલા મારા દીકરી સીતાના લગ્ન કરી અને એકાદ વર્ષ પછી આપણે મીરાને પરણાવીએ તો તમને વાંધો શું છે? કેમ મારી દીકરી વધારાની છે કે તમે આ વસ્તુ બોલો છો? લગ્ન તો પહેલા મારી દીકરી મીરાના જ થશે. એટલે તમારું એમ જ કેવું છે કે તમારી દીકરીના લગ્ન ધામધૂમથી થાય અને પછી મારી દીકરીને સાદગીથી પરણાવી દેવાની? હું એ નથી જાણતી કે તમારી દીકરીના લગ્ન ધામધૂમથી થાય કે નહીં થાય, પણ લગ્ન તો પહેલા મારી મીરાના જ થશે. એ તો હું કોઈ કાળે નહીં થવા દઉં. લગ્ન થશે તો પહેલા મારી દીકરી સીતાના. પણ તું સમજતી કેમ નથી? તું આ ઘરની નાની છો, પણ તારે પ્રમોદનો તો વિચાર કરવો પડે ને કે પ્રમોદ બંને છોકરીઓના લગ્ન કેવી રીતના કરાવશે. હું શું કરવા સમજુ? તમે મોટા બેન છો તો તમે મોટું મન રાખી શકો છો ને. જો હું દર વખતે બધું જતું જ કરું છું એમ સમજીને કે હું મોટી છું, પણ આ વસ્તુમાં હું આ વખતે જતું નહીં કરી શકું, સમજી? કેમ જતું નહીં કરી શકો? એટલે છેલ્લે મારી સાથે સમજોતો કરાવશો, મારી દીકરી સાથે સમજોતો કરાવશો. શું મારી દીકરી એ તમારી દીકરી નથી? પહેલા નાની દીકરીના લગ્ન ના થાય, તું સમજતી કેમ નથી? મારી દીકરી મોટી છે એટલે લગ્ન પહેલા એના જ થશે. હા તો પ્રમોદને સમજાવો કે બંને દીકરીને સાથે પરણાવે, પણ હું આ તો નહીં ચલાવી લઉં. હવે તો એક જ રસ્તો છે, હું મારી દીકરીને ધામધૂમથી પરણાવી દઉં છું અને મહિના પછી તું તારી દીકરીને સાદાઈથી પરણાવી દે છે. તો એક કામ કરીએ આપણે, પહેલા તમારી દીકરીના સાદગીથી લગ્ન કરાવી દઈએ અને મહિના પછી મારી દીકરીને હું ધામધૂમથી પરણાવીશ. જો હું તને એક જ વાત કહેવા માંગુ છું, તું મારી સગી બેન છો, મારે તારી સાથે કોઈ જાતની મગજમારી નથી કરવી. બસ થશે તો પહેલા લગ્ન મારી દીકરી મીરા ના જ થશે અને એ પણ ધામધૂમથી થશે. હું પણ જોઉં છું કે કોની દીકરીના લગ્ન પહેલા થાય છે અને કેટલા ધામધૂમથી થાય છે.